યજુર્વેદ 29:21 હે મનુષ્ય, જે રીતે પરમાત્મા સર્વે જગામાં સમાઈને બધાનું રક્ષણ તથા પોષણ કરે છે, તે જ પ્રમાણે તમે પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને બધા જીવોનું રક્ષણ અને પોષણ કરો. જો લાલચુ લોકો ધનથી પોતાનું તથા બીજાનું પણ ખોટું કરે છે ને પ્રગતિ એટલે કે શુદ્ધ શરીર અને મનના સારા વિચારથી સફળતા પ્રાપ્ત કરવી, તેથી મનુષ્યમાં ઓજસ વધે છે, તેના જીવનમાં દેવી ગુણો ઉતરે છે. જે દેવી ગુણો સત્ય, અહિંસા, ચિત્તની નિર્મળતા, અભય, તત્વજ્ઞાન, ત્યાગ, ધ્યાનના નિષ્ઠા, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, લજ્જા, તેજ અને અભિમાનનો ત્યાગ વગેરે આ દેવી ગુણોથી પરિપૂર્ણ થઈને મનુષ્ય દેવતા સમાન બને છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 1-3 પુરાવો છે. તો આજના લોકો દાની બની રહેલા વધુ જોવા મળે છે. તે વિતેષણા એટલે કે ધન ભેગું કરે છે. બીજું પુતેષણા વાસનામાં ફસાય છે. ત્રીજું લોકેષણા વાહમાં પોતાના વખાણ થવા માટે આ ફસાય છે. તો પોતાને સ્વાર્થપૂર્વક કરવા માટે તે સંસારમાં ગમે તે મોટું ખોટું કરવા તૈયાર થાય છે. તે જાણે છે છતાં ખોટું છોડતો નથી. અસુરી લોકો પ્રવૃત્તિ શું છે, નિવૃત્તિ શું છે, શું કરવું યોગ્ય છે અને શું ન કરવું તે સારું જાણતો નથી. ગીતા અધ્યાય 16 શ્લોક 7 પુરાવો છે. જે લોકોમાં ગુણો સારા છે તેઓ ઓજસી અને ધનથી અને આત્મા જ્ઞાનથી તે પોતાનું અને બીજાનું પોષણ કરે છે. સંસારમાં જેટલા પણ મહાન પુરુષો થયા છે તે બધાએ સંસારના બધા જ પ્રાણીઓમાં પરમાત્માને સમજીને તેમને સુખ આપે છે. આવા દેવી ભાવના આપણા ચારિત્ર્યમાં આવી જાય તો આપણે પ્રગતિ કરી શકીએ છીએ. ગીતા અધ્યાય 3:20 જનક રાજા વગેરે આત્મજ્ઞાનીઓ આસક્તિ છોડીને કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે. વળી લોક કલ્યાણ માટે આસક્તિ છોડીને પણ કર્તવ્ય કરવું જોઈએ. બાકી અસુરી લોકો કામ, ક્રોધ, લોભ વડે લોકોનો વેર ઈર્ષા કરે છે. તેઓ પોતાના તથા બીજાના શરીરમાં એકરૂપે રહેલા એવા પરમાત્માનો વેર ઈર્ષા કરે છે. તે પાપી લોકોને પરમાત્મા વારવાર અસુરી યોનિમાં નાખે છે. તે વધારે પાપ ગતિ પામે છે. તે નરકમાં